પટેલ નિતેશ કુમાર કાંતિલાલ છે। હું બોડકા તાલુકો કરજણ જિલ્લો વડોદરાનો રહેવાસી છું અને મારું કનભા બોડકાની વચ્ચે આ ફાર્મ આવેલું છે અને ત્યાં આગળ કોસ્મો ફાઉન્ડેશને મને આ જમ્બો કેસર કેરીની કલમ આપેલી છે અને 3 વર્ષ થયા છે। હવે અત્યારે આ દેખાય છે, આ કેરીની જાત બહુ સારી છે અને કલમ પણ બહુ એકદમ શક્તિશાળી ને સારી આપી હતી। એટલે એમને કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી અને મેં આ કલમને ઉછેર કર્યો તો આજે લગભગ 70 આંબાને આવી કેરી આવેલી છે। બીજી બધી જે અમને નાની એ લાગતી હતી એની તોડી નાખેલી છે। એટલે એમના જે માર્ગદર્શન હેઠળ અમે આ કરેલ છે તો એનું અત્યારે આ ફ્રૂટ્સ દેખાય છે અને આ કોસ્મો ફાઉન્ડેશને અમને એના માટે આવો મોકો આપ્યો એટલે કોસ્મો ફાઉન્ડેશનને હું મારા તરફથી થેન્ક યુ કહું। અને બહુ સરસ જાત છે, જમ્બો કેસર છે અને કલમ પણ બહુ સારી છે એવું આપ જોઈ શકો છો। થેન્ક યુ ફોર ધીસ। મારું નામ મીનાબેન ભરતભાઈ પટેલ વેમાના રહેવાસી છે। અમે કોસ્મો ફાઉન્ડેશનથી જે જળ અમને કેરીના ફળ આપ્યા હતા, જળ લાવ્યા હતા, તે સરસ જળ નીકળ્યા છે માટે ખૂબ ખૂબ આભાર। અમે 3 વર્ષ થયા છે આંબા લાવ્યા માટે। ચાલુ સાલે અમારે 10-15 આંબાના જળમાંથી 50 કિલો કેરી નીકળી છે અને જે નાના હતા એના અમે ફૂલ પાન મોર તોડી નાખ્યો છે માટે કોસ્મો ફેબ્રિકનો ખૂબ ખૂબ આભાર। મારું નામ પટેલ રજનીકાંત જગદીશભાઈ, ગામ બોડકા, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા। આ આંબાવાડિયું મારું 227 કલમનું છે। એ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા મને પ્રેરણા મળી અને મેં આજથી 3 વર્ષ પહેલાં આંબાવાડિયાની શરૂઆત કરી હતી અને 3 વર્ષમાં થોડું મેન્ટેનન્સ કરતાં અને સારી એવી એમના માર્ગદર્શનથી માવજત કરી અને આ કલમો આ રીતના અમે બનાવી છે અને આ રીતના ફળો આવે છે ને આ વર્ષે અમે ફળો રહેવા દીધા અને સરસ એવા ફ્રૂટ સેટિંગ થયું અને આવી છે। એ બદલ કોસ્મો ફાઉન્ડેશનના અમે ખૂબ આભારી છીએ કે અમને પ્રેરણા આપી અને આ બાગાયતની અંદર એક નવું કદમ ઉઠાવવાનું અમને પ્રેરણા પૂરી પાડી અને માર્ગદર્શન પૂરું પાડ્યું। એ બદલ કોસ્મો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર।